તું હશે પીયો તા હેઠો ભાઈ ઉઠ મુકાય વાહિલા હા કઈ ઉઠ પકડી રાખજે પણ એક હળો આવે ઘૂમતો ને માથે હોનેરી જાત યાદ પલાણો પર ભાત એ તો વેરીને માથે વીરવાસરો રામ રામ જય કી દઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું આજ નવા બ્લોગ ની અંદર તો મિત્રો આજ છે હોરી અને હોરીની બધાની શુભકામના અને આ તમારે ઉઠવાનું છે મિત્રો મોડું જો મિત્રો દી ઉગેગો અને ભીહું ઊભી કરીને પદ રાખે કે ને કે ને આપણે કરી નાખી ચાય હતકમાં વાહેથી ઝડકા લઈ પહેલાં ચાય કરવી પડે પછી વાહે ઝડકા લેવા પડે તો મિત્રો હાલો હવે આપણે છે ને ભીહું દુવા બેસવાનું છે રણજીતભાઈ આંખની ઉઠ્યા મારે મોડું થયું રણિયા નહીં મોડું થયું ઉઠવામાં હું તો હાલ્યા કરતો હવે વહેલા મોડું તો શ્યા કરતું જો આવી કસરત છે કંઈકની કરક મોડું થાય તો નહીં કરીએ વહેલું કરીએ તો મિત્રો ફાઇનલ આખા ઢોર ધોવાઈ ગયા ને પછી લઈ ગયા છે ખાણ ખાય ને રણજીત નાખે નીણું ભીહું નહીં તો ગાય ખાઈ લે એટલે ભીહું ફેરવા નાખીએ રણિયા ટટાણા મેં હીરાવે લીધું મારે હીરાવા એ માપી નાખજે હો ભાઈ માંડવ્યું હમણાં મિત્રો લીલાડો આપણે ખૂબ છે તો પછી છે ને માંડવી નથી ખાય માંડવી ઓછું નાખીએ તો હાલે જર્સી ગાઈને થોડુંક નાખજે આણી ઓછું નાખજે ભીહું જર્સીને જઈએ ખાવા કોઈતરી નહીં માપી નાખ ને તો વાઢીઓ ખડ ગણ કરે તો મિત્રો રણજીતભાઈ મને કાલે કહે કે હાંજી કે ફેટ ઝાઝા આવે ને હવારી ફેટ ક્યાં ઓછા આવે મેં કીધું રાતી મકાઈ ખાય નકાણે દી ઝીંઝવું માંડવ્યું ખાય એટલે થોડો ફેર પડે હાંજી 8 ફેટ આવે હવારી હારા હાથ એવું જ એટલે 5-6 દોરા ઓછા આવે હવારી મકાઈ ખાય એટલે ફેરતા પડે એટલો ને પછી રાતે પાણી પીએ ભીહું દોવે ને અમે પાણી કરીએ ને પાછી ફાટે પડે હા ઢમ ઢોલ થઈ જાય એટલું પાણી પીએ એટલે પાણી છે ને ફેટ તોડે ફાટે સવારે થોડુંક દૂધ 2 લીટર જાજું હોય હાજી થોડુંક 2 લીટર દૂધ ઓછું હોય આણી બેન નાખજે આપી ફોદાની કુંડી ભર દે આપણી ચા અને વઘારી રોટલા અને હોરીના ગાંઠિયા ચા તો મિત્રો ફટાફટ ખાઈ લેવાનું છે ને ફટાફટ ખડવાટવા જવાનું છે ખડવાટે આપણે આ પોટી પડવા વરાળા તૈયાર થાય ને છોકરા મિત્રો મેં હાથમાં લીધા હથિયાર અને આપણે જવાનું છે ખડ વાટવા તો મિત્રો જો આપણો બાજરો છે ને દેખાવા માંડ્યો આજ જો નીકળે હાર્યું ધરે કાલે છે ને આખો બાજરો નીકળે છે આખો કમ્પ્લેટ આજ જો હાર્યું ધરે તમને તેમાં નહીં વેડિયામાં દેખાતો હોય પણ મણી દેખાય એક ક્યારામાં 1 2 3 4 5 6 હાર્યું છે તો ફટાફટ એવું તો વાંતા લગભગ 2 3 4 પાથરા થાય ખડના પછી આપણે વાઢવું પડશે ઓલું ખડ હા વાસ્તા મોકે આ ઝાકર આવી આજ વાડીઓનું હગેરિયાનું ઉતરાવું હોય એકનું ઉતરવું હોય ખાવા જવાનું વાડીઓમાં ને મોકે ઝાકર આવી ઝાકર ગધની ખોટી કરે તણે વાઢવામાં સારો મકાઈ તાર ઊંધે વાઢેલી હું મકાઈનું એવું નથી કાટણ વાઢે મકાઈ તો આપણે હાંજી નાખવી હોય ખડ ને અટણ નાખવા હોય ને આપણે પાણી કરે સીધું એ આથમણો ખડ છે ને એ આખું પૂરું થયું ને છેલ્લું 4 ભીહુંનો ખડ થયું મિત્રો ને મને જેટલું લાગ્યું ને તેટલું આ ખડમાં વાઢ નાખ્યો હતો એટલે લગભગ કેટલા દી થયા છે 25 થી 27 દિવસ આ 9 ભીહું દૂજણીઓ 8 ભીહું દૂજણીઓની અહીં અમે 9 ની નીણ નાખી આમાંથી એટલે કાંઈ 9 ભીહું એમ ખડ વાટતા એટલે આ એટલો પટ્ટો છે ને આ સુધી આથમણો 4 ઉતરણા છે ખાલી
એમાં ઓલો છે અહીં ત્યાં મોટા 3 ખૂંતણા જ કરવાના, એમાં 1 ખૂંતણો તો ઓલો આવે જાય એટલે અમારે છે ને આ પછી સુધી કાયમ પછી સુધી હાલે 9 ઢોરની સારામાં સારું છે ને મોટામાં મોટે નીણ થાય પછી સુધી. જો લો મિત્રો અમારી મેણિયા છે ને ખાતર પાડે ને જાય ડુંગળીનું ને તમારે પાડીએ જો માથે રાયડું નાખે કે મીણિયાય કાંગા મીણિયાય કાંગા પીવડાવીએ ને અમારે જો હતકમાં પીવડાવે કે મીણિયાય મજામાં કાં વઘાડિયા કરવા મેં હે ને આજની ને કાલોની 2 દીની મકાઈ વાટી નાખી કે હે ને કાલે પછી હોરીનો પડ્યો છે, આજ હોરી છે પડ્યો પછી દંડિયા રમવા જવું હોય ને પછી મકાઈ વાટવા આવવું કેવું આરસ થાય એના કરતાં આજ છે ને 2 દીની ભેરી વાટી નાખી. અમારા ગામમાં એક જ પડ્યો પારે, એક જ પડ્યો દંડિયા રમે, અમુક ગામમાં 4 પડ્યા રમે ઘેડ ગામમાં. તો વાલીમાં વાટતા હતા હું આજે હું કયો કા વટવે ના મેં પછી બાજરો વાટ્યો ઝીંઝવો વાટ્યો ને ખતકમાં કે ભના હું પાણી કરી નાખા. આજે મારે ગામમાં વાયડુમાં કેવું હોય ખબર, એક આની વાયડ્યું હોય હે ને પછી કાંઈ હગરિયા હોય કાંઈ એક નૂતરું હોય તો પછી બધે જવું પડે. આ વિવાસી હોય વાયડુમાં હે ને હે નાથુ બાપા પુના બાપાને ના કેશો ઈંડ નાખવાની છે રણિયો નાખી દઈએ સારો પૂરો વાટ લીધો ને મિત્રો દેવાનો ફોન કે મારી ગાય કે હુરા કે ભના જરાક આટો મારે ને ઘેર હું છે નહીં હાલ હું છે ને આટો પેલા મારે કમલો એ તો ખરો પણ ગદા પાઠવા આવ્યો હે તો હાલો હું છે ને જરાક દેવાને ઘેર આટો મારે પછી નાય ધોવે કમ્પ્લીટ થઈ ને નૂતરામ જઈએ એટલે અહીં ઓલી કર હેઠું ખેસ હેઠું તું હશે પીયો તા હેઠો ભાઈ ઉઠમું કઈ ઉથમો કઈ ઉપાડ લે ઉથમું આ વાહિલા પગ પકડા લે વાહિલા 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 હા કઈ ઉથમું કઈ રાખો વિયે મોય વિયે પકડી રાખજે નતરે રખાતું મૂકે હે માર મમ્મા ફૂક માર આઈ ખોલે ને માર મો ખેસ લે મને વરસે તું કે ના ના વેલી સાટ આખે લે લે આને ઓલો આઈ પકડે ને લે ઝરપ તું હા બહી લે બે મોય કે નાખ દે સાટવા દે કા ભાઈ બોઈતા જો વાસડી જોવેલી થી ઉસી કરી તારે ની ખબર છે વાસડી છે તા પીડે જીણે હાવ ભણન કેવી તાઠી હે ની હા કારોક ને હુરાતી હતી અરે 8 વાગ્યા ની તો આખડી તો તું ના કાઠાવારે હતો ના ના હું કાઠાવારે જ નતો તો મને તો એ લાગ્યું તું કાઠાવારે હતો 8 વાગ્યા પર કોટો આવ્યો હતો હું પાછો ઘડી પર બીયો સાલી પણ કે બેસતી નથી ઊભી થઈ છે મિતુ તો મિત્રો ફાઇનલ છે ને હું તો પૂગ્યો ને તો ગાય વી ગઈ ને આવી વાસડી ઝીણકી વી ની માય ઝીણકી ઉકડી છે ને વાસડી ઝીણકી ઉકડી છે તો મિત્રો મારે તો આજ ભીહું નવરાવ્યું હતું પણ મારે આજ રાત્રે જવાનું છે મારે રણજીતની છે ને ભીહું નવરાવ નાખ્યું છે ને હોરી આ તડકા પડે ને તે દિન એક બપોરે કાંઈ લાઇટ વહી જાય ઘઉં પાક્યા હતી અને આજ છે એ કહે ને આજ હોરી છે ને વાડીઓનો પ્રસંગ હોય ને એ વાટો આજ લાઇટ છે નકર આખો દી લાઇટ વહી જાય સવારે વહી જાય હાંજી આવે છે લગભગ નહીં પહેરું થાય નવરાવવાનું ભીહું. તો મિત્રો ફાઇનલ આપણે ભીમો ધમારવાનો પ્લાન કેન્સલ થયો કે રાત્રે જવાનું છે મિત્રો. હું રાત્રે ઘઉં વાવ્યા પછી આ ત્રીજી ફેરે લગભગ જાતો છે ને કે હું ગોઝ નથી રાત્રે મિત્રો મારે જવાનું હોય મારે પાણી વારવાનું હોય તો મારે ભીમો ધમારવાની હોય હાજી સવારે પાણી કરવાની હોય દોવાની હોય સારો પૂરો વાટવાનો હોય રાતડાનું પાણી રણજીતભાઈ આપણે વારે.
આવ્યા આપણે રાત્રે. તો મિત્રો ફાઇનલ અમે રસા અને કેબલ બે રિક્ષામાં નાખી લીધા, રસા બાંધી લીધા અને એ વાલો પાછા ભાઈ ગયા ઘેર. એટલી ઘડી હાટું તું મને આ રાતડે લઈ ગયો, મને ભીહું તમારે લેવા દીધી હોત તો. એ ભાઈ તું કહેતો હતા કાલે જાવું ને, એટલે મને ત્યાં કે તું કહે કે હાલ ભરના એ જ નહીં કાંઈ જો એટલા કામ હારું થઈને મને અડધી ભેરો લઈને આવ્યો હતો. એ કાંઈ નહીં, હાલ 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 તું રિક્ષા ઉપાડ ઝટકે. એ ભીહું તમારો મેળ ન આવે. હા એટલે તો મિત્રો મકાઈ હારવાનું બાકી. તો મિત્રો ભીહું તમારો તો વેચ ન આવ્યો, પણ આપણે મેં કીધું આ છે ને લાઇટ છે ને તો ઢારીઓ કમ્પ્લીટ ધોઈ નાખીએ ને થોડોક આ કાયમ છે ને હમણાં હોરીને ઝારું પડે ને તો એ સાણ હાવ સુકાઈ જાય ને સોટે જાય. હું આજ બે ફેરે પલાર દીધું અને એ છે ને ધોઈ નાખીએ મેં કીધું. તો મિત્રો આજ તો હોરી છે અને હોરીમાં અમારા ગામમાં મિત્રો એવી સિસ્ટમ છે કે ખરીકતી હોરિયાઈ હોય ને એમાં રાતે 12-1 વાગે મારગ કરે અને 12-1 વાગે ને એટલે કુંભ કાઢી લેવાની સિસ્ટમ છે. ને તો મિત્રો આપણી હોરિયાઈની પ્રદક્ષિણા કરતા હોય, 4 ફેરા એમ ફરતા હોય, પૈકી લાગતા હોય, તાર એના પાસે નો જવાતું હોય હોરિયાઈ પાસે, તો એ ક્યાં કાઢતા છે. અરે એ તો જોવાની મજા જ અલગ હોય. તો મિત્રો આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ આપણે હે જે હોરીનો કુંભ કઢવા જાય, કાઢવા તો નહીં જઈએ પણ કઢવા જાય, એમાં કઈ મારગ કરે ને મારગમાં કઈ હાલું. ભાઈ નો ડેલો દીધેલો જોઈ કોઈ દી ખુલ્લો ન હોય કઈ વેદાંત. એ હોરી રમે લીધી લાગે હે. તો મિત્રો ફાઇનલ હું એને ઢારીઓ ધોવે કમ્પ્લીટ કરે ને 2-3 દી થયા રણાતાન ઘેર બેહવા આવવું હું કરતો હતો. બપોર પછી કઈ કામ નવીન નીકળે જાય. વાહ નારિયેલ પીવાનું કામ ચાલુ લાગે. રાણીયાઈ ગદપ માંથી જો આવે. ગદપ વાટતા હતા પાણી વેલ. હું 2-3 દી આવું આવું કરા તો કઈક ને કઈક નવીન કામ નીકળે. હોરી કરવા નહીં આવે, જીવાન વિવાહ કરવા. નારિયેલ પાડ્યા કે કામ કેવી ગોરી રમ્યા બહુ કોણ કોણ તું જઈ ને એન્જર એ ક્રિશિવ તું હોરી રમ્યો. નારિયેલ બેઠો બેઠો હે પીએ હે. કિલો હા પાછો વાગ્યા 6 માં કઈક વાર છે 5-7 મિનિટની. તો હું રણાદાન ઘેર નવીરો હતો, નવીરો તો નહોતો પણ સાઈ ની બેસવા ગયો. તો રણજીતી જો ભગરી દોવે લીધી. હા મારે દોવાનો ટાઈમ થયો. ભરસું નાખે રાડ્યું આપણી ઢેલ. તો આપણે એને નહીં પેલા ખાંડ ચડાવી દઈએ પછી આપણે કારીને દોવા બેસવાનું છે. એ હા એવું કાં તી ડેલો માથે લીધો છે તો આપણે છે ને પેલા એને ખાંડ ચડાવી દઈએ પછી દોવા બેસીએ કારીને. મિત્રો આપણે ખાંડ તો હે ને ભીનું પીવરાવીને કમ્પ્લીટ કરી લઈએ એટલે પછી કંઈ ઉપાધિ નહીં. ઘુમરે ચડાઈ ગયો ઘુમરે માણી આખાય ઢોર દોવાય તો ગાં. પણ અમારે એક લોહી પીણીની છે ને એ ઊભી ને 5 દી ઉપે ને વરે 1 દી નો ઉપે, વરે 5 દી ઉપે હારાઈને વરે 1 દી નો ઉપે એવી છે ને. પાછા એની દોવા બેસ્યું ઊભી મોં હોકાવે મારી લાડકી કાંઈ. તો મિત્રો એ છે ને ઊભી નથી એટલે પાછા દોવા બેસ્યું. આપણે છે ને પેલા પાણી કરવાનું ચાલુ કરી દઈએ ભીનું ને પાણી કરતા જઈએ. અને આપણે જે કોમેટું છે અડધી જે ઘણી કોમેટું છે એને રિપ્લાય ને એનો આપણે રિપ્લાય આપતા જઈએ મિત્રો. એક કોમેન્ટ મને યાદ છે કે ભનાભાઈ કે તમે કે પોદરા સેટા કરવાની પાવડી લઈ લો. તો મિત્રો એવી પાવડીઓ તમે લગભગ 3-4 તોડી નાખ્યું અને પાવડીઓ છે ને ટકતી નથી. આ પાવડેથી છે ને પોદરા સેટા કરવાની બહુ જ મજા આવે અને ઘાયો ઘા આખે આખો પોદરો આખા પાવડામાં ઉપડે જાય અને મજા જ આવે. અહીં આપણી તમે હે ને પોદરા સેટા કરો ને આ પાવડેથી એમાં જે અમારે જો જૂનો પાવડો ભાંગે પડ્યો ને એના જેવો તો નવો નથી હાલતો. એ નવો જૂનો પાવડો હોય ને એ વેલ્ડિંગ કરાવી લેવું કે તમારી ભાદર છે ને એ હીટમાં આવી છે ભાઈ. તો હીટમાં આવે તો મરી જઈએ એમ ગધનું વીમાવાળું થાય પણ હીટમાં નહીં આવે મિત્રો. એ અમુક ખડેલી ભીહોની ટેવ હોય
પાકા અને એવા સફેદ રાગડા નાખવાની ટેવ હોય, ગાભીણી હોય ને તોય નાખે. પણ 99% હું એ કહે કે આપણી દેશી ગાય છે એ લગભગ રિપીટ થવાની છે અને 1 થી 2 દિવસ પાછી હિટમાં આવી છે, મને આજ એવું લાગે. તો મિત્રો જો આ હે ને આપણી હાકરમાં હે ને અસોડો હે ને એટલો લાંબો થાય ને તો એક ગાંઠ વાર દઈએ ને તો એને માપ બરોબર થઈ જાય. ગધાની જે નવી હાકર છે ને નવી હાકર છે ને તે ગાંઠ બેસતી ને કાયમ મેઠી ઉતરી જાય, ખોટી કરે પછી એને પાછી ઊંચી ચડાવવી પડે. હાલ તો મિત્રો મારા ટોરામાં જો રૂપારામાં રૂપારી ભી હોય તો આ આપણે વાહે આવે ને ઢેબા જોઈજો બર કામ તમારા બાપના ગળા વેસાહી મળે લે ના કે વ્લોગની અંદર કાયમ તારીખ નાખતા જાવ તો મિત્રો હે ને મણી પહેલાથી ટેવ ને તારીખ નાખવાની, એટલે એ કંઈ ઓહાણ રહેતું નથી. નાખીએ તો હાલે પણ હું નાખતો નથી તારીખ. ને ભાઈ કહે કે તમે કે ભાદરને ઓલો જે બગાડ નીકળતો હતો તે ચેક કરાવી કે કેમ છે કે કેમ નથી, પણ ભાઈ મિત્રો ચેક કરાવવાનો કંઈ વિચાર ને કાંઈ પણ નહીં છે તો હું વારી છે, બાકી જોયું જશે. અને મિત્રો આપણી જે ડેઈલી કોમેન્ટ હોય જય માતાજી, જય લીરબાઈમાં, જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માતાજી, આવી બધી કોમેન્ટો કાયમ હોય. તો બધાને જાજા રામ રામ સીતારામ. મારા ઉભે જાય કુંઠી. તો મિત્રો એક ભાઈ કહે કે કોંગ્રેચ્યુલેશન કે તમે પાછા ભીહું દોવા માંડ્યા, તો થેન્ક યુ ભાઈ. અને એક ભાઈ કહે છે કે હું કે વ્લોગ તમારા અને દીપકભાઈના બેયના વ્લોગ કાયમ જોઉં છું, તો થેન્ક યુ ભાઈ, દિલથી સપોર્ટ કરતા રહીજો આવો નવો. કે તમારો તબેલો 1 નંબર છે, તો મિત્રો એ ભાઈને થેન્ક યુ દિલથી. તો મિત્રો આપણો તબેલો છે સામાન્ય અને નાનો એવો અને ઠીક છે, તો આપણે હજી આમાંથી આગળ મોટો તબેલો કરવાનો છે. તો મિત્રો હજી આપણે છે ને આમાંથી આપણે મોટો તબેલો કરવાનો છે, તો જોઈએ બાંધવાનું બર આવે છે. હજી તો આપણે જો એક ધાર્યું છે આગળ 2 ધારવાળો મસ્ત તબેલો બનાવ્યો હોય ને પછી એમાં ભીહું બાંધ્યું હોય ને એનું લુક આવે અલગ જ મિત્રો હોય. તો મિત્રો એક ભાઈની કોમેન્ટ છે કે તમારે કેટલું ભીહું ગાભણિયું છે, તો મિત્રો ફાઇનલ 2 ભીહું 3 ભીહું અહીં આપણી એક લુહારાવાળી ભી, ભગર અને કુંઢી 3 ભીહું ફાઇનલ છે. અને આપણી કારી પણ 99.99% ફાઇનલ છે, 1% હું નો કહે હગા. ભાદર પણ 1% નો કહે હગા, 99.99% ગાભણી છે. દિવાળી ગાભણી છે, દિવાળી 110% ગાભણી છે. પછી કારી કુંઢી હા ને આપણી જે મેના છે મેનાનો બહુ વિશ્વાસ ન થાય કે મેના આપણા પાસે રહી ઓછી કવિલ કે વધારે રહી, એટલે કદાચ ઉથલો મારે પણ માતાજીની દયા છે તો નહીં મારે. ને આપણી જર્સી ગાય રિપીટ નથી થઈ, આપણી મુન્ની પર રિપીટ નથી થઈ. મુન્નીની મહિનો દિવસે જાય, જર્સીની મહિનો દિવસે જાય. ગાયનું કંઈ નક્કી નથી મિત્રો. આ છે ને થોડાક આછા બગાડ આછું કરારું નાખે એટલે મણી છે હિટમાં આવવી જો આવે. તો મિત્રો અમારી કુંઠી જેવી ઘેલી છે ને એવી જ ડાય છે જો મિત્રો પ્રાહવે ગઈ, ખાલી ખૂબ ખાણ દે એનું ગાલો પાસે બોલાવી પ્રાહવે જાય. ચાલો મિત્રો દોવે નાખી લાય વાલી માં દોવેલા જા તો તારું કામ કરી.
તો મિત્રો ફાઇનલ કેળો કરવાનું કરી દીધું ચાલુ. જો એવું છે ને ધીરે ધીરે કેળો કરાય. આવતો રે હા ભરત આવે હે ભરત પણ એક ઘોડો આવે ઈ ઘૂમતો ને માથે હોનેરી સાસ યાદ પલાણો પર ભાત એ તો વેરીને માથે વીરવાસરો પણ ખાડો આવ્યું ખાખરે ને તો ધણ આવ્યું ધણહેર પણ દીના દૂધે દૂધે દીવા ભરે એ મારી વેગડ નો આવી વીરવાસરા હેદડ પીએ અરે ઈતા નમણા નરની નાર તું પાસે એકાદ બોલી પાઘડિયું ઈ પચા અરે હટિયારી એકેય ની ઈ ઘોડો ની અહવાર અરે મારી મીટે નો ભારાયું માંગરો વાર છે બાલુ થોડો ફાટે ગયો હે હોય ની ખરું ફાટે ગયો હે ફાટે ગયો પેલા બધે નટવું જાતે જા હા વાલ લાગ કે બેહે દો બેહો હા 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 વાટન વાટન માર 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 તું ભાઈ કરવાન ઘર ભૈયા જા લીમડા રોટ આ ન્યાથી માટી હામાં ઉડે રે ઓલું માટી જાજો ભાઈ ઉઠે હોય બનતાઈ આ કેટલા વાંટા છે સુરઠા ભેગું ગામ ભરાય તો પબ્લિક વાત જોઈ એને રેવા દો તમે કાંઈ
તો મિત્રો ફાઇનલ અમારો આજથી પડી અટાડેથી ભેગો ચાલુ ખૂબ કાઢન સીધો અમારે ભાઈ પડી ગયો તો મળ્યા કાલે નવા બ્લોગ ને અંદર તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાય બાય બાય